કોલેજ સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપનો ખ્યાલ, ઇન્ટર્નશીપ શું છે તેની જાણકારી. એનઈપી અંતર્ગત યુજી સેમેસ્ટર 6 તેમાં દરેક વિષયના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ લાગુ કરવામાં આવી છે. આ ઇન્ટર્નશીપ શું છે તેની જાણકારી હોવી વિદ્યાર્થી માટે જરૂરી છે. સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસક્રમના ભાગરૂપે આ ઇન્ટર્નશીપ પૂર્ણ કરવી જરૂરી છે. સેમ 6ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો માર્ગદર્શન રૂપ છે. વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. આ વિડીયોમાં દર્શાવેલી ઇન્ટર્નશીપની માહિતી નમૂનારૂપ છે. વિદ્યાર્થીએ પોતાની કોલેજ તથા યુનિવર્સિટીના માર્ગદર્શનમાં કામગીરી કરવી. સૌપ્રથમ ઇન્ટર્નશીપ શું છે તેની બેઝિક જાણકારી. ઇન્ટર્નશીપ એટલે વિદ્યાર્થી દ્વારા જે શિક્ષણ મેળવવામાં આવેલું છે અથવા પોતાના અભ્યાસક્રમની સાથે સંબંધિત સંસ્થા, કચેરી, વિભાગ, એનજીઓ, બેંક, શાળા અથવા સંશોધન સંસ્થા વગેરેમાં ચોક્કસ સમયગાળા માટે કરવામાં આવતી પ્રાયોગિક તાલીમ. ખાસ મહત્ત્વની બાબત, સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓએ પોતાના મેજર વિષયને અનુરૂપ ઇન્ટર્નશીપ કરવાની રહેશે. ઇન્ટર્નશીપમાં કેટલીક મહત્ત્વની બાબતો. તો ઇન્ટર્નશીપ યુજી સેમેસ્ટર 6 વિદ્યાર્થીઓને લાગુ પડે છે. કુલ સમયગાળો 120 કલાક આમાં પૂર્ણ કરવી જરૂરી છે. સમયગાળો ફિક્સ નથી. ઓનલાઈન, ઓફલાઈન અથવા હાઇબ્રિડ મોડ હોઈ શકે છે. ઇન્ટર્નશીપ બાદ ઇન્ટર્નશીપનો રિપોર્ટ સબમિટ કરવાનો રહે છે અને ઇન્ટર્નશીપનું સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. ખાસ મહત્ત્વની બાબત, ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ અને ઇન્ટર્નશીપ રિપોર્ટ આ ખાસ જરૂરી રહેશે. એનઈપી અંતર્ગત 2 પ્રકારની ઇન્ટર્નશીપનો ઉલ્લેખ કરવામાં આવેલો છે: રિસર્ચ બેઝડ ઇન્ટર્નશીપ અને એમ્પ્લોયમેન્ટ બેઝડ ઇન્ટર્નશીપ. વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્ત્વની બાબત, આ બંને ઇન્ટર્નશીપ વિશે બેઝિક જાણકારી મેળવવી જરૂરી છે. કારણ કે જે પ્રકારની ઇન્ટર્નશીપ પસંદ કરવામાં આવશે તે પ્રમાણે આગળનું કાર્ય વિદ્યાર્થીએ કરવાનું રહેશે. રિસર્ચ બેઝડ ઇન્ટર્નશીપ, તેના વિશે જોઈએ. સંશોધન આધારિત ઇન્ટર્નશીપ. તો તેના નામ પ્રમાણે આ ઇન્ટર્નશીપ રિસર્ચ આધારિત છે. ડેટા કલેક્શન, એનાલિસિસ, તારણો અને રિપોર્ટ રાઇટિંગ આ તેની મહત્ત્વની બાબતો છે. રિસર્ચ બેઝડ ઇન્ટર્નશીપમાં સૌપ્રથમ કોઈ સમસ્યા એટલે કે સંશોધન સમસ્યા તેની ઓળખ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રાઇમરી, સેકન્ડરી ડેટા કલેક્શન, જેના માટે સર્વે, પ્રશ્નાવલી, ઇન્ટરવ્યૂ હોય છે. ત્યારબાદ રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. રિસર્ચ બેઝડ ઇન્ટર્નશીપમાં આ પ્રમાણે કેટલીક પ્રવૃત્તિ વિદ્યાર્થીએ કરવાની રહે છે. ટોપિક પસંદ કરવાનો રહે છે. ટોપિક નક્કી થયા પછી તે ટોપિકમાં થયેલા અભ્યાસોની સમીક્ષા કરવામાં આવે છે. ડેટા કલેક્શન કરવામાં આવે છે. એનાલિસિસ કરવામાં આવે છે. છેલ્લે તારણો રજૂ કરવામાં આવે છે અને સમાપન કરવામાં આવે છે. મહત્ત્વની બાબત, રિસર્ચ બેઝડ ઇન્ટર્નશીપમાં ડેટા કલેક્શન મહત્ત્વના છે. તેમાં ઇન્ટરવ્યૂ, પ્રશ્નાવલી કે સર્વે તે મહત્ત્વના છે, કારણ કે તેના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. એક ઉદાહરણ જોઈએ. BA અર્થશાસ્ત્ર સેમેસ્ટર 6ના વિદ્યાર્થી માટે, દાખલા તરીકે સહકારી બેંકમાં ઇન્ટર્નશીપ. તો આ ઇન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થી બેન્કિંગની પ્રક્રિયાઓ તે શીખી શકે છે અને તેના આધારે રિસર્ચ રિપોર્ટ તૈયાર કરી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલાક ઉદાહરણો, કોમર્સમાં કોઈ બિઝનેસ અથવા વ્યવસાય
ફાઇનાન્શિયલ પરફોર્મન્સ તપાસી શકાય છે. સમાજશાસ્ત્રમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ અને રોજગારી તેના પર રિસર્ચ રિપોર્ટ તૈયાર કરી શકાય છે. અર્થશાસ્ત્રમાં સહકારી ડેરી તેના પર અભ્યાસ થઈ શકે છે. આ ઉપરાંત વિજ્ઞાનના જુદા જુદા વિષયો તો તેની અંદર પણ અહીં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા ટોપિક પસંદ કરી શકાય છે. વોટર ક્વોલિટી એનાલિસિસ સ્ટડી, માઇક્રોબિયલ એનાલિસિસ વગેરે. ભાષા માટે રિસર્ચ આધારિત ઇન્ટર્નશીપના કેટલાક ઉદાહરણ, દાખલા તરીકે સ્થાનિક ભાષાના શબ્દભંડોળ પર અભ્યાસ, લોક સાહિત્ય સંશોધન. રિસર્ચ ઇન્ટર્નશીપ માટે ખાસ મહત્ત્વની બાબત, જે ટોપિક નક્કી થાય તેની બેઝિક જાણકારી વિદ્યાર્થીએ મેળવી લેવી, જેમાં પુસ્તકો, ઇન્ટરનેટ, ગૂગલ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. રોજગારી આધારિત ઇન્ટર્નશીપ તેના વિશે જોઈએ તો બીજો પ્રકાર રોજગારી આધારિત ઇન્ટર્નશીપ. તેના નામ પ્રમાણે આ ઇન્ટર્નશીપનો હેતુ રોજગારલક્ષી છે. તેમાં પ્રેક્ટિકલ વર્ક પર ભાર મૂકવામાં આવે છે. રોજગારલક્ષી ઇન્ટર્નશીપની કેટલીક મહત્ત્વની બાબતો. રોજગારલક્ષી ઇન્ટર્નશીપ એ કૌશલ્ય આધારિત હોય છે. સુપરવાઇઝરના અંડરમાં કામ કરવાનું રહે છે. પરફોર્મન્સ પર ભાર મૂકવામાં આવે છે. આ ઇન્ટર્નશીપ જોબ પ્લેસમેન્ટ અને જોબ ઓફર માટે ઉપયોગી હોય છે. ખાસ મહત્ત્વની બાબત, વિદ્યાર્થીએ રોજગારલક્ષી ઇન્ટર્નશીપ માટે પોતાના વિષયને અનુરૂપ અને સંબંધિત હોય તેવો ટોપિક પસંદ કરવો. આમાં પ્રવૃત્તિ શું કરવાની હોય છે તો રોજગારલક્ષી ઇન્ટર્નશીપ તેમાં જુદી જુદી પ્રવૃત્તિઓ આવી શકે છે. ફિલ્ડ વર્ક, કસ્ટમર સંબંધિત કામગીરી, માર્કેટિંગ, હિસાબ કિતાબ, ડેટા એન્ટ્રી, રિપોર્ટ તૈયાર કરવા, ઓફિસ વર્ક વગેરે જેવી કામગીરી કરવાની થાય. મહત્ત્વની બાબત, રોજગારી ઇન્ટર્નશીપ માટે વિદ્યાર્થીએ પોતાના સુપરવાઇઝરના ખાસ સંપર્કમાં રહેવું, તેના માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરવી. રોજગારલક્ષી ઇન્ટર્નશીપનું ઉદાહરણ, દાખલા તરીકે બીકોમનો વિદ્યાર્થી એકાઉન્ટ ઇન્ટર્ન તરીકે CA ઓફિસમાં કામ કરી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલાક ઉદાહરણ, BAનો વિદ્યાર્થી NGO ફિલ્ડ સર્વે તેમાં કામગીરી કરી શકે છે. BBAના વિદ્યાર્થીઓ માર્કેટિંગ કંપની તેમાં ઇન્ટર્નશીપ કરી શકે છે. આ ઉપરાંત વિજ્ઞાનના વિષયો માટે રોજગારલક્ષી ઇન્ટર્નશીપના કેટલાક ઉદાહરણ, લેબોરેટરી આસિસ્ટન્ટ, ફાર્મા કંપનીમાં ઇન્ટર્નશીપ કરવી. ભાષા માટે રોજગારી આધારિત ઇન્ટર્નશીપ, અનુવાદ સહાયક, મીડિયા અને સ્ક્રિપ્ટ રાઇટિંગ ઇન્ટર્ન વગેરે. સંશોધનલક્ષી ઇન્ટર્નશીપ અને રોજગારલક્ષી ઇન્ટર્નશીપ, આ બંને વચ્ચેનો તફાવત અહીં દર્શાવેલો છે. બંનેમાં કેટલીક બાબતોમાં તફાવત જોવા મળે છે. રિસર્ચ બેઝડ ઇન્ટર્નશીપ, તેમાં નોલેજ અને એનાલિસિસ પર ભાર મૂકવામાં આવે છે. રોજગારલક્ષી ઇન્ટર્નશીપ, તેમાં સ્કિલ અને વર્ક તેના પર ભાર મૂકવામાં આવે છે. બંનેના પરિણામ તેમાં પણ તફાવત છે. રિસર્ચ બેઝડ ઇન્ટર્નશીપમાં રિપોર્ટ જે છે રિસર્ચ રિપોર્ટ તે મહત્ત્વનો છે. એમ્પ્લોયમેન્ટ બેઝડ ઇન્ટર્નશીપમાં વર્ક એક્સપિરિયન્સ મહત્ત્વનો છે. કેટલાક પ્રશ્નો અને જવાબ. શું UG સેમેસ્ટર 6માં ઇન્ટર્નશીપ ફરજિયાત છે? તો હા, UG સેમેસ્ટર 6 NEP અંતર્ગત ઇન્ટર્નશીપ ફરજિયાત છે. ઇન્ટર્નશીપ માટે ન્યૂનતમ સમયગાળો કેટલો જરૂરી છે? તો નિશ્ચિત સમયગાળો નથી, પરંતુ 120 કલાક પૂર્ણ કરવી જરૂરી છે.
ઇન્ટર્નશીપ સુપરવાઇઝર એટલે કોણ? વિદ્યાર્થીને ઇન્ટર્નશીપમાં માર્ગદર્શન અને તેમાં દેખરેખ રાખનાર કોલેજ અથવા યુનિવર્સિટીના અધ્યાપક. મેન્ટર એટલે કોણ? વિદ્યાર્થી જેમની હેઠળમાં ઇન્ટર્નશીપ કરે છે તે સંસ્થાના વ્યક્તિ. વિદ્યાર્થીએ ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી છે કે કેમ? તો હા, પ્રમાણપત્ર જરૂરી છે.